યજમાન શ્રી જમનાબેન શિવાભાઈ પ્રજાપતિ પરિવાર, અખંડ સૌભાગ્યવતી ઉષાબેન કનૈયાલાલભાઈ શિવાભાઈ પ્રજાપતિ, તેજલબેન ભૂપેન્દ્રભાઈ, માધુરીબેન અને કૌશિકભાઈ, ગિરનારી મિત્ર મંડળ માણસા અને અગ્નિશિખા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ આપનું તૃતીય દિવસના સાયમ સત્રમાં અભિવાદન કરે છે. આપ સર્વને આવકારે છે. આપની ધર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠાને પ્રણામ કરે છે. ભગવાન સદાશિવના ગુણગાન છે. એકવાર ભગવાન સદાશિવના મહાદેવના બે પુત્ર ગણેશ અને કાર્તિકેયજી, ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનું પ્રાગટ્ય થવાનું છે, પરંતુ આપણે પૂર્વ એક કથા લઈએ છીએ. આ બંને પુત્રો ને ભગવાન સદાશિવે અને મા ભવાનીએ કહ્યું કે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા તમારા બેમાંથી જે પ્રથમ કરીને આવે એનો વિવાહ પહેલા કરી દઈશું. કાર્તિકેયજી તો મયુરના વાહન પર પૃથ્વીની પ્રદક્ષિણા માટે તત્ક્ષણ નીકળી ગયા. તત્ક્ષણ. અને ગણેશજી વિચારતા રહ્યા. ગણેશજીએ વિચાર્યું કે માતા અને પિતા કે જેઓ ઈશ્વર છે, પરાંબા મારા પિતાશ્રી ઈશ્વર છે, માં એ પરાંબા છે, અને એમણે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું છે, તો પૃથ્વીની પ્રદક્ષિણા તો એમના ચરણોમાં જ છે. ગણેશજીએ એની બુદ્ધિયુક્ત કાર્ય કર્યું અને માતા પિતાને એક સુંદર સ્વચ્છ સ્થાન પર બેસાડી પાદ પ્રક્ષાલન કરી, ચરણ પ્રક્ષાલન કરી, વંદન કરી અને એમની જ પ્રદક્ષિણા કરી લીધી. પાર્વતીજી પૂછે છે કે ગણેશજી, તમારા મોટા ભાઈ કાર્તિકેય પ્રદક્ષિણા માટે નીકળી ગયા છે, તમારે ક્યારે નીકળવું છે? ગણેશજીએ સદાશિવની સામે જોઈ અને હસતા હસતા કહ્યું કે મારી તો પ્રદક્ષિણા અહીંયા જ પૂરી થઈ ગઈ. અને ત્યારથી ભગવાને એને ગણોના નાયક પણ બનાવી દીધા. સમય અનુસાર, સમય ઉચિત જે નિર્ણય લઈ શકે ને એ ગણેશ. ગણેશ એટલે ગણનો ઈશ, ગણનો ભગવાન. આપણી ભાષામાં કહીએ તો લીડર. અને જ્યારે કાર્તિકેયજી કૈલાસ પર પ્રદક્ષિણા પૂર્ણ કરીને હજી તો કૈલાસ પર પ્રવેશ કર્યો, ત્યાં તો નારદજી સામે મળ્યા. અને નારદજીએ પોતાની બુદ્ધિથી કાર્તિકેયજીને ભરમાવ્યા. કાર્તિકેયજીને કહ્યું કે ગણેશજીએ તો માત્ર તમારા માતા અને પિતાની પ્રદક્ષિણા કરી અને જાહેર કરી દીધું છે, અને તમે આટલો મોટો પરિશ્રમ વેઠ્યો છે, એને ગણનાયક પણ બનાવી દીધા,
એમના વિવાહ પણ નક્કી થઈ જશે. કાર્તિકેયજીને આવી વાત જ્યારે કહેવામાં આવી ત્યારે કાર્તિકેયજી માતા પિતા પાસે ના ગયા અને સીધા ક્રોંચ પર્વત પર ગયા. માં ભવાનીને ખબર પડી કે કાર્તિકેયજી ક્રોંચ પર્વત પર રિસાઈને ગયા છે ત્યારે જગત જનનીએ ખૂબ પ્રયત્ન કર્યા, વિનંતી કરી, પણ એ પાછા ના આવ્યા. ભોળાનાથે પણ દેવર્ષિઓને સમજાવવા માટે મોકલ્યા કે તમે એને સમજાવો. દેવર્ષિઓ સમજાવવા ગયા એટલે કાર્તિકેયજી ત્યાંથી 3 યોજન આગળ જઈ અને એનું સ્થાન લઈ લીધું. ભગવાન ભોળાનાથ અને પાર્વતીજી કાર્તિકેય સ્વામીના વિયોગથી દુઃખી હતા. અને એક વખત માતાએ કહ્યું કે હે સદાશિવ, આ પુત્ર વિયોગ મારાથી સહન નથી થતો, અને પુત્ર વિયોગથી પીડાઈ ભગવાન સદાશિવ અને મા પાર્વતી એ જ્યોતિરૂપ ધારણ કરી અને પુત્ર જ્યાં રહેતો તો એ સ્થાને એમણે પણ નિવાસ કરી લીધો. અને પુત્ર પ્રેમના કારણે દર મહિને અમાસના દિવસે શિવજી એ કાર્તિકેયજીને મળવા જાય અને પૂર્ણિમાના દિવસે પાર્વતીજી એ કાર્તિકેય સ્વામીને મળવા જાય. અને ભગવાન સદાશિવે અને મા ભવાનીએ એ ક્રોંચ પર્વત પર જ્યાં જ્યોતિરૂપ સ્થાન લીધું હતું એ સ્થળે ભગવાને જ્યોતિર્લિંગના સ્વરૂપે ત્યાં બિરાજ્યા છે. અને એ જ્યોતિર્લિંગનું નામ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. બોલો મલ્લિકાર્જુન મહાદેવ હર જય. આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની એક વિશિષ્ટતા છે કે દરેક જ્યોતિર્લિંગોથી આની કંઈક નિરાલી વિશિષ્ટતા છે. એ દર્શન થાય ને ત્યારે આપણને ખબર પડે. અને આ લિંગની પૂજા અને દર્શન કરનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારનો વિયોગ હોય, કોઈને ધનનો વિયોગ હોય, કોઈને સ્નેહનો વિયોગ હોય, કોઈને પુત્ર પુત્રીઓનો વિયોગ હોય, એ વિયોગ ત્યાં શમન થાય છે. દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના આપણે શાબ્દિક વિગ્રહનો શબ્દ વિગ્રહના દર્શન કર્યા. આમ તો આપણે કોઈ જાહેરાત નથી કરતા આ વ્યાસપીઠ પરથી કે કોઈ બી રીતે તમે જોયું હશે, પરંતુ ખાલી એક જાણ ખાતર કહું છું કે એ જ મલ્લિકાર્જુનમાં તારીખ 8-10 થી 12-10 સુધી 5 દિવસ માટે ફક્ત ને ફક્ત જ્યોતિર્લિંગના મહાત્મ્યની કથા ત્યાં આયોજિત થઈ છે. માત્ર જ્યોતિર્લિંગોની કથા. કારણ કે આ જ્યોતિર્લિંગો છે ને એ શક્તિ કેન્દ્રો છે. એ માત્ર ને માત્ર કાંઈ દર્શન આપવા માટે કોઈ એવી રચનાઓ બની હોય એવું નથી. જેમ કે કૈલાસ છે, બધા કૈલાસના દર્શને ઘણા બધા ગયા હશે, પણ જે મુખ્ય કૈલાસની ટોચ છે કે જેનું વિશ્વકર્માએ નિર્માણ કર્યું છે, મહાદેવ અને મહાદેવીના નિવાસ સ્થાન માટે, ત્યાં સુધી તો કોઈ પહોંચતું જ નથી. પરિક્રમા કરે છે એ બહુ નીચેથી, બહુ દૂરથી કરવામાં આવે છે. એ મુખ્ય સ્થાન છે. કહેવામાં આવે છે કે એના ઉપરથી કોઈ વાયુયાન જાય છે, કોઈ એરક્રાફ્ટ જતું હોય કે
બીજાનો તો રસ્તો જ ત્યાંથી નથી આપ્યો, પણ એ પણ ત્યાં ખેંચાઈ જાય છે. એટલું ચુંબકીય બળ છે ત્યાં કે ત્યાં મનુષ્ય તો કઈ રીતે પહોંચી શકે. ઉપરથી એ જો નીકળે એ ખેંચાઈ જતું હોય તો આ ભૂમંડળની અમુક એવી વિશિષ્ટ રચનાઓ છે, અદ્ભુત રચનાઓ છે. અને આ 12 જ્યોતિર્લિંગ જે છે એ ભારતના નકશા ઉપર તમે જોજો એનું સ્થાન, તમને ખ્યાલ આવશે. જેમ કે ગિરનાર છે એનો સેટેલાઇટ પિક્ચર જોઈએ ને, કોઈએ જોયું હોય અથવા ના જોયું હોય તો ગૂગલમાં ટાઈપ કરજો કે ગિરનારનું સેટેલાઇટ પિક્ચર, તો તમને એક ઋષિ છે ને આમ સૂતેલા જોવા મળશે. અને એ ઋષિ છે બીજું કોઈ નહીં, એ મુચકુંદ ઋષિ ત્યાં તપસ્યામાં લીન હતા ને એનું ચિત્ર છે, આજે પણ દેખાય છે. એમ આ બધા જ્યોતિર્લિંગોમાં પણ કાંઈક ને કાંઈક મોટું રહસ્ય છુપાયેલું છે. ભગવાન સદાશિવની કથામાં રુદ્ર સંહિતામાં સતી ખંડમાં આપણો પ્રવેશ થયો છે. નારદજીએ બ્રહ્માજીને કહ્યું છે કે હે વંદનીય પિતામહ, શિવજી તો પરબ્રહ્મ છે, નિર્વિકાર અને જીતેન્દ્રિય છે, કૈલાસમાં વસે છે, અને હિમાલય પુત્રી પાર્વતીજીનું વરણ કર્યું છે, અને ગૃહસ્થી શા માટે થયા? નારદજી પૂછે છે કે એ પૂર્વ પણ એ પાર્વતીજી ઉમા રૂપે દક્ષના પુત્રી થયા હતા અને એ યજ્ઞવેદીમાં હોમાયા અને ફરીથી એ ભગવાન સદાશિવને કઈ રીતે પામ્યા? આવો પ્રશ્ન કર્યો છે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, તમે ધન્ય છો કે તમારી શિવ ચરિત્રમાં પ્રીતિ થઈ. આ શિવ ચરિત્રમાં તમારી ઉત્સુકતા જાગવી, પ્રીતિ થવી, કંઈક જાણવાની એક જિજ્ઞાસા થવી, એ પણ શિવ મહાપુરાણ એને પણ આવકારે છે, એને પણ વંદન કરે છે, એને પણ ધન્ય કહે છે. બ્રહ્માજી નારદજીને કહેવા લાગ્યા છે કે જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનો પ્રાદુર્ભાવ થયો, આ 3 સ્વરૂપે ભગવાન સદાશિવે પોતાને જ વિસ્તૃત કર્યા અને ત્યારબાદ બ્રહ્માજીએ 10 માનસ પુત્રોને પ્રગટ કર્યા. આ માનસ પુત્રોને પ્રગટ કર્યા પછી બ્રહ્માજીની એક માનસ પુત્રી પ્રગટ થઈ અને એ માનસ પુત્રી રૂપનો ભંડાર હતા અને એનું નામ બ્રહ્માજીએ સંધ્યા એવું રાખ્યું હતું. આ સંધ્યાનું ખૂબ જ વિસ્તૃત ચરિત્ર શિવ પુરાણમાં આપવામાં આવ્યું છે. આ સંધ્યા જેવા પ્રગટ થયાની સાથે જ જન્મતાની સાથે જ એનામાં કામ ભાવ જાગ્યો અને કામ ભાવ જાગ્યો એટલે સંધ્યા દેવી તરત જ સચેત થઈ ગયા. સચેત થઈ અને આ રૂપ અને ગુણનો ભંડાર એવા સંધ્યા દેવીએ નિશ્ચય કર્યો કે વૈદિક માર્ગ અનુસાર આ દેહને મારે અગ્નિમાં સમર્પિત કરી દેવો છે. અને એ પહેલા કઠોર તપસ્યા કરી અને આ જગતની અંદર, આ સૃષ્ટિની અંદર એક એવો નિયમ પ્રસ્થાપિત કરવો છે સદાશિવની કૃપાથી કે જન્મતાની સાથે કોઈ જીવને, આ પૃથ્વી પર પ્રગટ થતા એક પણ જીવને કામ ભાવ ના વ્યાપે. અને ત્યારે સંધ્યા દેવી ચંદ્રભાગ નામના શ્રેષ્ઠ પર્વત પર, જ્યાંથી ચંદ્રભાગા નામની નદી નીકળે છે, ત્યાં ગયા અને એ પર્વત પર દેવ સરોવરના કિનારે બેસી એમણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના અધિષ્ઠાતા
ભગવાન સદાશિવને, ત્રિલોકીના આર્દ્ર દ્રષ્ટા એવા મહાદેવને મૌનમાં રહી અને એની તપસ્યાનો આરંભ કર્યો છે. ભગવાન સદાશિવ સંધ્યા દેવીની તપસ્યાથી ખૂબ જ હર્ષિત થયા અને સંધ્યા દેવીની સામે પ્રગટ થઈ અને કહ્યું કે આપ વરદાન માંગો. ત્યારે સંધ્યા દેવીએ સર્વપ્રથમ તો એક વરદાન માંગ્યું કે આકાશ, પૃથ્વી આદિ કોઈ સ્થાનમાં જન્મ લેતાની સાથે જ જીવ કામ ભાવથી યુક્ત ના થાય. બીજું વરદાન માંગ્યું છે કે મારા પતિ પર જ પ્રીતિ થાય અને દ્રષ્ટિ પડે, સકામ દ્રષ્ટિ પડે. મારા પતિ સિવાયની કોઈની સકામ દ્રષ્ટિ મારા પર પડે તો એ તરત જ એના પુરુષત્વનો નાશ થાય અથવા તો એ નપુંસક બની જાય. ભગવાન સદાશિવે એમને તથાસ્તુ કહ્યું છે. ભગવાન સદાશિવે એક મર્યાદા સ્થાપી છે. સદાશિવે સંધ્યાદેવીને કહ્યું કે જીવની અવસ્થાઓ શૈશવ અવસ્થા, કૌમાર અવસ્થા, યૌવન અવસ્થા અને વૃદ્ધાવસ્થા, 4 અવસ્થા છે. હે સંધ્યાદેવી, તમારી તપસ્યાના તપથી હું આ ભૂતલ પર એ મર્યાદા સ્થાપિત કરું છું કે ત્રીજી અવસ્થામાં આવીને, એટલે શૈશવ અવસ્થા, કૌમાર અવસ્થા, આ 2 અવસ્થા પછીની ત્રીજી અવસ્થા છે યૌવન અવસ્થા. આ યૌવન અવસ્થામાં આવ્યા પછી જ જીવ એના પર કામનો પ્રભાવ થશે. અને ભગવાન સદાશિવના આ વરદાનથી પુષ્ટ થઈ ત્યારબાદ સંધ્યા દેવીએ મહર્ષિ મેઘાતિથિના યજ્ઞમાં, મહર્ષિ મેઘાતિથિ એ અગ્નિષ્ટોમ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે, અને એ અગ્નિષ્ટોમ યજ્ઞની અંદર સંધ્યા દેવીએ પોતાને પુરોડાસ બનાવી અગ્નિમાં સમર્પિત કરી દીધા છે. જેવા અગ્નિમાં સમર્પિત થયા એટલે તરત જ એ જ અગ્નિમાંથી પુત્રી રૂપે પ્રગટ થયા છે અને મેઘાતિથિએ એને પુત્રીના સ્વરૂપે સ્વીકાર્યા છે. એનું નામ અરુધંતી દેવી રાખ્યું છે. સમય જતાં એ જ અરુધંતી દેવી એ વશિષ્ઠજીની સાથે એનો વિવાહ કરવામાં આવે છે. આજ શિવ મહાપુરાણમાં સતીખંડમાં બીજી ઉત્પત્તિ દર્શાવી છે કે એ જ બ્રહ્માજીના જ એક મનમાંથી મનોહર મુખવાળો એક પુરુષ પ્રગટ થયો. એનું નામ કામ રાખવામાં આવ્યું છે. કામદેવની ઉત્પત્તિ પણ બ્રહ્માજીમાંથી જ થઈ છે. અને ત્યાં રહેલા દરેક દેવતાઓએ આ કામને મન્મથ એવું નામ આપ્યું છે. એ દરેકના મનને મથી નાખે છે, વિચલિત કરી નાખે છે. મન્મથ એવું નામ આપ્યું છે. ઋષિઓએ કહ્યું છે કે તમે મદયુક્ત બનાવો છો બધાને, એટલે મદન કહેવાશો. એનું એક નામ કંદર્પ પણ રાખ્યું છે. આમ કામની ઉત્પત્તિ બતાવી છે. આ કામદેવના 5 બાણ છે: હર્ષણ, રોચન, મોહન, શોષણ અને મારણ. અને એ જ સમયે કામના પ્રભાવથી બ્રહ્માજી પણ મુક્ત ના રહ્યા હતા. અને એકવાર બ્રહ્માજીને પણ વિકાર પ્રગટ્યો એટલે ભગવાન સદાશિવે ઋષિઓની સમક્ષ બ્રહ્માજીના માનસ પુત્રો સહિત બ્રહ્માજીને ઠપકો આપ્યો હતો. અને એ ઠપકો જ્યારે આપ્યો ત્યારે ત્યાં દક્ષ પણ હાજર હતા. અને શિવજીના ઠપકાથી દક્ષને પ્રસ્વેદ બિંદુ આવી ગયા હતા. એ પ્રસ્વેદ બિંદુ ઝર્યા, અને એ પ્રસ્વેદ બિંદુ જેવા ઝર્યા ત્યારે એમાંથી એક સુંદર નમણી
એ રતિ નામની સ્ત્રી થઈ અને કામદેવની સાથે એનું વરણ થયું છે. આ રતિ દેવીનું પ્રાગટ્ય છે. આપણને એમ થાય કે આવી રીતના બિલ્લીની ઉત્પત્તિ ભગવાન માં પાર્વતીજીના પ્રસ્વેદ બિંદુમાંથી થઈ છે. અને આ બધી પ્રસ્વેદ બિંદુઓની સૃષ્ટિ આપણે જોઈએ તો આપણને વિશ્વાસ ના આવે, પણ આપણને ખ્યાલ છે કે આ સ્વેદજ નામની એક સૃષ્ટિ છે કે જે પરસેવામાંથી આજે પણ થાય છે. આ બધી સૃષ્ટિઓ છે, સ્વેદજ હોય છે, અંડજ હોય છે, તિર્યક હોય છે. એટલે આ જે બધી વાતો છે ને એને સાચી માની અને એમાં વિશ્વાસ જ્યારે કરીએ ને ત્યારે એનો જે ભાવ છે આપણને ખબર પડે છે. દક્ષે કામને પોતાનામાંથી જ પ્રગટેલી સુંદર એની પુત્રી રતિને પરણાવી. ત્યાર પછી દક્ષને માં ભવાનીએ વચન આપ્યું છે કે એમને ત્યાં પુત્રી રૂપે અવતરિત થશે. એટલે દક્ષે બ્રહ્માજીને પૂછ્યું છે કે જગત જનનીને મારે ત્યાં પુત્રી રૂપે અવતરિત કરાવવા માટે મારે શું કરવું? બ્રહ્માજીએ તપ કરવાનું કહ્યું છે. દક્ષે મહાદેવી શિવાને હૃદયમાં સ્થાપ્યા છે. માં ભગવતીને હૃદયમાં સ્થાપ્યા છે અને કેવળ જળ ઉપર રહી ક્ષીર સાગરના ઉત્તર તટે ભારે તપ આરંભ્યું છે. અને એ તપના પ્રભાવે માં ભગવતી પ્રસન્ન થયા. એટલે દક્ષે એ મહાદેવીની સ્તુતિ કરી છે. જ્યારે જ્યારે દેવી દેવતાઓ પ્રગટ થાય ત્યારે એની સ્તુતિ કરવામાં આવે છે, એને વંદન કરવામાં આવે છે, એની સામે આપણું આત્મનિવેદન કરાવવામાં આવે છે. આપણે પણ એ મહાદેવીની સ્તુતિ કરીએ. આપણે પણ બધા સાથે મળી અને એક બહુ જાણીતી સ્તુતિ છે વિશ્વંભરી. વિશ્વંભરી અખિલ વિશ્વતની જનેતા. આ સ્તુતિ બધાને આવડે છે, બધાનો અવાજ આવવો જોઈએ. વિદ્યાધરી વદને માવશે જો વિધાતા. દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. માં પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. ભૂલો પડી ભવરને ભટકું ભવાની. સૂજે નહીં લગી કોઈ દિશા જવાની. ભાસે ભયંકર વરી મને ના ઉતાપો. માં પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. આરંકને ઉગરવા નથી કોઈ યારો. જન્માન છું જનની હું કહી બાળ તારો. નાસુ સુનો ભગવતી શિશુના વિલાપો. માં પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. મા કર્મ જન્મ કયની કરતા વિચારો.
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારો. કોને કહું કઠન યોગ તનો બળાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. એવું ના સમજતા કે શિવ મહાપુરાણમાં દક્ષે આ સ્તુતિ કરી છે. દક્ષે જે સ્તુતિ કરી એ અલગ છે, પણ આપણે આ સ્તુતિ કરી છે. માં જગદંબા જ્યારે પ્રગટ થાય ત્યારે એની પાસે આપણે શું માંગીએ? આપણો કર્મનો હિસાબ કરાવી લઈએ. અદ્ભુત સ્તુતિ છે, નિત્ય ગાવા જેવી સ્તુતિ છે. સાંજે હાલતા ચાલતા પણ આ સ્તુતિ ઘરમાં બધાને આવડે ને તો આપોઆપ આપણને આપણા અસ્તિત્વનો અહેસાસ થતો રહે છે. દક્ષ પ્રજાપતિની આ સ્તુતિથી જગત જનની માં જગદંબા એ ખૂબ જ હર્ષિત થયા. દક્ષ પ્રજાપતિએ કહ્યું કે આપ મારે ત્યાં પુત્રી રૂપે આવો. સદાશિવે બ્રહ્મા વિષ્ણુ અને બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી રુદ્ર રૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આપ મારે ત્યાં અવતરિત થઈ અને રુદ્રના અર્ધાંગિની બનો. માએ વિનંતીનો સ્વીકાર કર્યો, પરંતુ એક શરત રાખી. કહ્યું કે એ દક્ષ, હું તારે ત્યાં અવતરીશ, પરંતુ બધા જ કાર્યો હું મહાદેવની આજ્ઞા મુજબ કરીશ. અને મારો એક સંકલ્પ રહેશે કે મારા તરફનો આદર જ્યારે ઓછો થશે ત્યારે હું મારું આ શરીર ત્યાગી અને પુનઃ મારા મૂળ સ્વરૂપમાં લય પામીશ. દક્ષની વિનંતીથી શિવાદેવી પ્રગટવાના છે એવી ખાતરી લઈ અને દક્ષ પોતાના સ્થાને નિજ સ્થાને પધાર્યા છે. બ્રહ્માજીની આજ્ઞાથી દક્ષ એ પંચજન પ્રજાપતિની પુત્રી વીરીણી સાથે વર્યા છે. એમનો વિવાહ થયો છે. ત્યારબાદ સર્વપ્રથમ હર્યશ્વ નામના 10 પુત્રો એમને પ્રાપ્ત થયા છે. એ 10 પુત્રોને દક્ષે સૃષ્ટિનું સર્જન કરવાની આજ્ઞા આપી અને સૃષ્ટિ સર્જન કરવા માટે એ તપ કરવા ગયા. જુઓ, આ દરેકમાં તપ 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 આવે છે. આપણે સમજી ના શક્યા કે એ તપ એટલે શું. આપણે સંધ્યાદેવીનું એક ચરિત્ર જોયું કે એમાં પણ 2 અવસ્થા પછી ત્રીજી અવસ્થાએ આપણે કાર્યક્ષેત્રમાં અવાય છે. તો આ તપ છે ને એ માનવ જીવને પણ કરવાનું હોય છે, મનુષ્યએ કરવાનું હોય છે. બાલ્યાવસ્થા હોય છે એમાં કાંઈ નથી કરવાનું, પણ કૌમારાવસ્થાની અંદર તપ કરવાનું હોય છે. આ આજકાલ બધા શિક્ષણ લે છે એ શું છે? તપ છે. એ સાધના છે, પણ એ સાધના છે માત્ર જીવનની સાધના છે. એ બ્રેડ બટરની સાધના છે. આજકાલ આ કલિકાલની અંદર શું થઈ ગયું છે કે તપ ખરું, પણ ખાલી શેના માટે? બ્રેડ બટર માટે, ભૂખ સંતોષવા માટે, ખાલી રહેવા માટે, બસ. એના સિવાય કાંઈ નહીં. એકવાર બધા જોર જોરથી તાળીઓ પાડજો.
જે સૂવે છે એ પણ તાળીઓ પાડે. હર હર મહાદેવ. હર વેડમી વધારે ના ખવાય. સપ્રમાણ આનંદ છે, આ પણ એક આનંદ છે. અને હર્યશ્વ નામના 10 પુત્રો એ તપ કરવા ગયા. વચ્ચે નારદજી મળ્યા ને નારદજીએ એમને મોક્ષ માર્ગી બનાવી દીધા. તપ કરીને પાછા જ ના આવ્યા. દક્ષને ખબર પડી. ત્યાર પછી દક્ષે અને વિરણી દેવીએ 10 પુત્રો તો બની ગયા મોક્ષ માર્ગી, પણ એના પછી 1000 પુત્રો સબલાશ્વ નામના પ્રગટ કર્યા અને 1000 પુત્રોને આજ્ઞા આપી કે હવે તમે સૃષ્ટિ રચના કરો. સૃષ્ટિ રચના અર્થાત કે સૃષ્ટિમાં પ્રજોત્પત્તિ કરો. અને આ 1000 પુત્રોને પણ નારદે મોક્ષ માર્ગી બનાવી દીધા. દક્ષને ખબર પડી. નારદજી પર દક્ષ ક્રોધે ભરાયા છે અને નારદજીને કહ્યું છે કે વિભવેદ ભ્રમતસ્તે તહ પદમ લોકેશુ ન સ્થિરમ. આ લોકમાં ભ્રમણ કરતા કરતા તમારો પગ સ્થિર રહેશે નહીં. એટલે નારદજી ક્યાંય ઊભા ના રહીએ, એ ઊભા રહીએ તો કોઈકને માર્ગદર્શન આપે અને મોક્ષ માર્ગી બનાવે. અને આપણે જોયું હતું કે આ નારદ એટલે આપણું મન છે. એ ક્યાંય 1 મિનિટ ઊભું ના રહે, અને જો ઊભું રહે તો તરત જ આધીન થઈ જાય નિંદ્રા દેવીને. ને કાંઈક નું કાંઈક તો એને કરાવતું જ રહેવું પડે. અને એક બીજી વાત અહીંયા આપણે એના પર દ્રષ્ટિકોણ આપવા જેવું છે કે એ સમયે પુત્ર અથવા પુત્રી શું પ્રગટ કરવું એ મનુષ્યના હાથમાં હતો. પુત્રો પ્રગટ કરવા છે તો પુત્રો પ્રગટ કર્યા. અને હવે દક્ષ પ્રજાપતિ અને વિરણી દેવીએ પુત્રીઓને પ્રગટ કરવાનું વિચાર્યું કે પુત્રને તો મોક્ષ માર્ગી બનાવી દે છે. ત્યાર પછી એમણે 60 કન્યા રત્ન પ્રાપ્ત કર્યા. આ મનુષ્યના હાથની વાત હતી. જાગૃતિ અને ચેતન અવસ્થાની આ વાત છે. 60 પુત્રીઓમાંથી 10 પુત્રીઓ ધર્મને આપ્યા છે. 13 કન્યાઓ કશ્યપ ઋષિને આપ્યા છે. અને આ કશ્યપ ઋષિને જે 13 કન્યા આપ્યા ને એની સંતતિથી આ સમગ્ર બ્રહ્માંડ ભરાઈ ગયું છે, છલકાઈ ગયું છે. દેવો, દૈત્યો, વૃક્ષો, પર્વતો, વિહંગો બધા જ આ સૃષ્ટિની અંદર સ્થાન લેવા માંડ્યા છે. 27 કન્યા ચંદ્રદેવને આપ્યા છે. અને 2 કન્યા કુશાશ્વને, 2 કન્યા અંગિરસને, અને બાકીના જે 5 કન્યા હતી એ 5 કન્યાને ગરુડજીને આપ્યા. અને છેલ્લે એક પુત્રી રહ્યા, એનું નામ જગદંબા. એ જગદંબાનો અવતાર હતા. શાસ્ત્રમાં ઘણું અલગ અલગ વર્ણન છે કે કોઈક સ્થાને એને સૌથી મોટા વર્ણવવામાં આવ્યા છે 60માં, કોઈક સ્થાને સૌથી નાના વર્ણવવામાં આવ્યા છે, કોઈક સ્થાને એને વચ્ચે એમનો ક્રમ હતો એવું વર્ણવવામાં આવ્યા છે. આ પુત્રી પ્રગટ થવા પહેલા સર્વપ્રથમ તો દક્ષ પ્રજાપતિના મનમાં પ્રગટ થયા છે. અને ત્યારબાદ યોગ્ય સમય આવતા દક્ષના સન્મુખ પ્રગટ થયા. દક્ષે ફરીથી દેવીની સ્તુતિ કરી છે. અને દેવીની સ્તુતિ કરી એટલે પ્રસન્ન દેવીએ બાળ સ્વરૂપ ધારણ કરી અને જગદંબાનું બાળ સ્વરૂપ ધારણ કરી અને પુત્રી રૂપે દક્ષને ત્યાં રહ્યા છે.
જેવી દક્ષને ત્યાં જગદંબા પુત્રી રૂપે અવતરિત થયા છે એવી ખબર પડતાની સાથે જ દેવતાઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ પણ અંતરિક્ષમાં રહી અને દર્શન કરી અને જગદંબાના એ રૂપની પ્રશંસા કરવા લાગ્યા છે. દક્ષે એનું નામ ઉમા એવું રાખ્યું છે. આ ઉમાદેવી એનો જન્મ જે છે એ સતી જે છે એટલે દક્ષને ત્યાં જે જન્મ્યા છે એ આસો સુદ નોમના દિવસે એમનો જન્મ દર્શાવવામાં આવ્યો છે. અને પાર્વતીજી જે છે એ ચૈત્ર સુદ નોમના દિવસે એમનું પ્રાગટ્ય છે. આમ સતી પ્રગટ થયા છે અને પ્રગટ થઈ એનું બાલ લીલાનું પણ વર્ણન છે. દેવતાઓને ખૂબ જ આનંદ પમાડનારી લીલાઓ કરી છે. એક વખત બ્રહ્માજી અને નારદજી દક્ષને ત્યાં ગયા. તે વખતે નારદજીએ ફરીથી ઉમાદેવીને મહાદેવની પ્રાપ્તિ કરવા માટે તપ કરવાની પ્રેરણા આપી. ફરીથી તપ કરવાની પ્રેરણા આપી અને મહાદેવીના પૂછવાથી, ઉમાદેવીના પૂછવાથી એને નંદા વ્રતની વિધિ જણાવી છે. અનેક અનેક પ્રકારના વ્રતો પણ છે કે એ નંદા વ્રતની વિધિ અને આ નંદા વ્રત આ રીતનું કરવામાં આવે છે કે 1 વર્ષ 12 વર્ષનું આ વ્રત હોય છે અને 12 વર્ષના વ્રતમાં 1 વર્ષ કોઈ પણ એક જ ધાન્યને આરોગવાનું હોય છે. બીજું વર્ષે બીજું ધાન્ય, ત્રીજા વર્ષે ત્રીજું ધાન્ય. કોઈ પણ એક જ પ્રકારના ધાન્યને આરોગી અને નંદા વ્રત કરવાનું હોય છે. દેવી સતીએ ભગવાન સદાશિવને એકવાર પ્રસન્ન જાણ્યા ને એટલે કરબદ્ધ અંજલિ બાંધી અને મહાદેવને પૂછ્યું હતું કે હે દેવ, તમે મને જન્મો જન્મ પ્રાપ્ત થાવ. મહાદેવે સ્વીકાર કર્યો, પણ સાથે સાથે પાર્વતીજીએ એ પણ કહ્યું કે હે દેવ, તમે મને જન્મો જન્મ પ્રાપ્ત થાવ ને ત્યારે દરેક જન્મએ મને તમે મારા પ્રશ્નોના ઉત્તર પણ આપો. અને એના અનુસંધાનમાં દરેક કથાઓ એ ભગવાન સદાશિવે પાર્વતીજીને કરી છે. એક વખત તો એવું થયું કે મહાદેવ અને મા ભવાની કૈલાસમાં વસતા હતા. મહાદેવ કોઈ કામ માટે, એના કોઈ કાર્ય માટે કૈલાસના શિખર પરથી દૂર ગયા અને નારદજીને ખબર પડી કે મહાદેવ નથી. નારદજી તરત જ પાર્વતીજી પાસે આવ્યા અને આવીને 2 હાથ જોડીને કહ્યું કે હે માં, ભોળાનાથ ક્યાં છે? પાર્વતીજીએ કહ્યું કે હમણાં આવે છે ભોળાનાથ, આપ બિરાજો. પણ નારદ તો નારદ છે. નારદે કહ્યું કે ના ના, હું તો આમથી નીકળ્યો હતો એટલે મને તો દર્શન કરી અને જવાનું છે, ઉતાવળ છે. મહાદેવ છે ક્યાં? પાર્વતીજી નિરુત્તર રહ્યા. અને ત્યારે નારદજીએ પાર્વતીજીની મનોસ્થિતિને જોઈને એક પ્રશ્ન પૂછ્યો કે હે માં, તમને ભોળાનાથ કહીને નથી ગયા? અને હવે તો થઈને બરાબર પાર્વતીજી જવાબ ના આપી શક્યા ને. નારાયણ નારાયણ. નારદજી તો ગયા પણ મનમાં બીજ રોપીને ગયા. મહાદેવ થોડીક વારમાં આવ્યા અને આવ્યા એટલે તરત જ મા ભવાનીએ પ્રશ્નોત્તરી શરૂ કરી. અને સાથે સાથે નારદજી એ કહી ગયા, માએ જ્યારે જવાબ ના આપ્યો ને ત્યારે કહી ગયા. નારદજીએ કહ્યું મહાદેવીને કે હા માં, સાચી વાત છે,
આ મહાદેવ ભોળિયાનાથ શું કરે છે ને એ દેવતાઓને પણ નથી ખબર પડી, તો પછી તમને ક્યાંથી ખબર પડે? આ મહાદેવ આજ દિવસ સુધી જે રૂંડમાલા ધારણ કરે છે ને, એ રૂંડમાલાને એક ક્ષણ પણ પોતાથી અલગ કરતા નથી, અને તમને આમ છોડીને 87,000 વર્ષની સમાધિએ જાય છે. તો હે માં, આ રૂંડમાલામાં રહેલા રૂંડ કોના છે? એમ કીધું અને બીજ રોપીને ગયા. મહાદેવ પધાર્યા છે અને માં પાર્વતીએ અબોલા લઈ લીધા કે આખા ગામને બધું કહેવાય છે પણ અમને કાંઈ કહેવાતું. આ બાજુથી ભારી અવાજ આવ્યો. સતીએ હઠ કરી છે કે હે દેવ, આ રૂંડમાલામાં રહેલા રૂંડ એ કોના છે? મહાદેવ તરત જ જાણી ગયા છે કે સતી નારદ આવ્યા હતા. પાર્વતીજીએ કહ્યું કે નારદનું ખોટું નામ વચ્ચે નહીં, હમણાં હું પૂછું છું એ કે. કારણ કે સમગ્ર સંસારના દર્શન તો શિવ અને પાર્વતીજીના ગૃહસ્થાશ્રમમાંથી જ થાય છે ને. આ દીકરીઓ વ્રત કોના કરે? બધા શિવ પાર્વતી. બાળપણથી લઈ અને છેક સુધીના વ્રત શિવ પાર્વતીના થાય છે. અદ્ભુત ગૃહસ્થાશ્રમ છે. 80 વર્ષ થાય ને તો બાપા અને માજી એવું કઈ નથી કે તણખા ના જરે. તણખા જરે ને એટલે માજી કે કેટલાય માગા હતા ત્યારે. 80 વર્ષ થયા છે. આ ભાઈ કઈ પાછા ના પડે એ કે ખબર છે આ ભૂતને પીપળો ભટકી ગયો. જ્યારે વિચારું તો ખરા, શંકર અને પાર્વતી એ યુગો યુગ સુધી માં ભવાની એને મળે છે. ના કલિકાલમાં તો કે આ ભવ તો ભટક્યા છો આવતે વખતે. મહાદેવીને જવાબ આપ્યો છે સદાશિવે કે હે શિવા, તમે અનેક જન્મ ધારણ કર્યા છે અને હું તો જન્મ રહિત છું, હું તો સદાય છું. અને તમે દરેક જન્મએ તમે તમારા દેહનો ત્યાગ કર્યો છે અને એ તમારા જ દેહની આ જે રૂંડ છે ને એ મેં ભેગા કરી અને સદૈવ એને હું મારા હૃદયથી લગાવી અને ફરું છું. આ રૂંડમાલામાં રહેલા રૂંડ એ બીજા કોઈના નથી. હે દેવી, તમે જેટલા જન્મો લીધા છે ને એ જન્મોની આ સ્મરણની માળા છે. અને પછી ત્યાંથી અમર કથાનો આરંભ થાય છે. આ મહાદેવ છે. મહાદેવીએ ભગવાન સદાશિવને પ્રાપ્ત કરવા માટે નંદાવ્રત કર્યું છે. નંદાવ્રતથી મહાદેવ રીઝાઈ ગયા છે. મહાદેવીનું પાણી ગ્રહણ કરવા તૈયાર થયા છે, કારણ કે દેવતાઓએ પણ કૈલાસ જઈને સ્તુતિ કરી કે મહાદેવી તપ કરે છે, આપ એનું પાણી ગ્રહણ કરો. કારણ કે એ સમયે અસુરોનો ત્રાસ વધ્યો હતો અને એનાથી મુક્ત થવા માટે દેવતાઓને ભગવાન સદાશિવ અને શક્તિના અંશની જરૂર હતી. ભગવાન પાણી ગ્રહણ કરવા થયા અને બ્રહ્માજીની મધ્યસ્થીથી ભગવાન સદાશિવ અને મહાદેવના વિવાહનો પ્રસંગ દક્ષને ત્યાં યોજાયો છે. બ્રહ્માજી ખૂબ જ હર્ષિત થાય છે અને કહે છે કે મારો પુત્ર દક્ષ એ કન્યાદાન કરી અને કૃતાર્થ બન્યો છે. શિવ અને સતી
એ પ્રસન્ન થયા છે, સર્વ મંગલ થયું છે. દક્ષ પ્રજાપતિએ એ જાનની અંદર આવેલા બધાને બહુ જ કિંમતી પહેરામણીઓ આપી છે, બ્રાહ્મણોને દાન આપ્યા છે. અને આમ ભગવાન સદાશિવ અને પાર્વતીજીનો ગૃહસ્થાશ્રમ, એક રસ ગૃહસ્થાશ્રમનો આરંભ થયો છે. આપણે પણ જ્યારે આટલો સુંદર પ્રસંગ થયો, મહાદેવ અને મહાદેવી જોડાયા છે, ત્યારે ભગવાન સદાશિવના જ ગુણ ગાય. ભગવાન કોણ છે? તો કે ભગવાન સત્ય છે, ભગવાન શિવ છે, અને એ જ પાછા સુંદર પણ છે. ભગવાન એ સુંદર પણ છે અને એને મહાદેવી વરે છે. शिवम सुंदर सत्य है, सुंदर सुंदर है, शिव ही सुंदर है. सत्य शिवम सुंदर, शिवम सुंदर, सत्य शिवम सुंदर. शिव ही सुंदर है, शिव ही सुंदर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. पार्वतीपते हर हर महादेव हर. જે શબ્દાવલીને લયથી પ્રગટ કરવા માટે અનેક રીટેકો આવ્યા હતા. આ સત્યમ શિવમ સુંદરમ એ એવી અટપટી લયની એક રચના છે કે એની હિસ્ટ્રી એવું કહે છે કે અનેક રીટેક આવ્યા હતા, અને પછી તો એના ડાયરેક્ટર અને એ સિંગર
એ ડિસએપોઇન્ટ થઈ અને એનું આખું ફોર્મેટ બદલવાની તૈયારીમાં હતા અને પછી અચાનક એ સિક્વન્સ બેસી ગયો. હવે એવી અઘરી અને અટપટી રચના આ બાળકોએ અહીંયા આપણા આનંદ માટે પ્રસ્તુત કરી છે. ભગવાન સદાશિવ અને માં ભવાની એક વખત શિવજી ઓઠિયા પર આરૂઢ થઈ અને વિચરણ કરતા હતા. સાથે ઉમાદેવી પણ હતા. આ પૃથ્વીલોકમાં વિચરણ કરવા માટે આવ્યા હતા. દંડકારણ્યમાં જઈ ચડ્યા અને જ્યારે ભગવાન શિવ અને ઉમાદેવી દંડકારણ્યમાં આવ્યા એ સમયે ભગવાન શ્રી રામચંદ્રજી વનવાસ દરમિયાન જાનકીજીના વિરહમાં ફરી રહ્યા હતા. જેવા દંડકારણ્યમાં ભગવાન સદાશિવ અને માં ભવાની આવ્યા ત્યારે માં ભવાનીને સંદેહ થયો કે એવા તો વળી કેવા બ્રહ્મ કે નારીના વિરહમાં જે રડી રહ્યા છે અને એમાંય વળી ઈશ્વર ઈચ્છાથી ભગવાન શ્રી રામચંદ્રજીનું સાકાર સ્વરૂપ ઉમાદેવી અને મહેશ્વરને સામે મળ્યું છે. ભગવાન સદાશિવ બહુ સરળ, કારણ કે તત્વના વેતા એને તો બધી ખબર હતી. એ તો ભગવાન રામના વિરહને અનુભવી નતમસ્તક થઈ અને નીકળી ગયા. પરંતુ માં ભવાનીને સંદેહ થયો એ જાણી ભગવાન સદાશિવે ઉમાને કહ્યું છે કે તો પછી આપ એની પરીક્ષા કરીને આવો, એ બ્રહ્મ છે કે નહીં. ત્યારે ઉમાદેવી સદાશિવની પરીક્ષા કરવા માટે જાય છે. એ પરીક્ષા કઈ રીતે કરી? માએ જાનકીજીનું રૂપ ધારણ કર્યું અને જાનકીજીનું રૂપ ધારણ કરી ભગવાન શ્રી રામચંદ્રજીની સામે ગયા. જેવા સામે ગયા એટલે આ તો બ્રહ્મ, અને આ બ્રહ્મ વિષ્ણુનો અવતાર માં ભવાનીના 10મા ડાબા અંગમાં ભગવાન સદાશિવે અમૃતના આસવનો સંચાર કર્યો અને જે સ્વરૂપ પ્રગટ થયું એ જ અવતાર ભગવાન શ્રી રામચંદ્રજીએ નમન કર્યા છે અને કહ્યું છે કે હે માં, ભગવાન ચંદ્રમૌલી ક્યાં છે? રૂપ એ જાનકીજીનું છે. અને રામચંદ્રજી પૂછે છે કાંઈ કે બીજું? માં ભવાનીને અત્યંત ક્ષોભ થયો, અત્યંત લજ્જાશીલ થઈ ગયા છે અને પોતાનું રૂપ ધારણ કરી અને કૈલાસમાં ભગવાન સદાશિવની પાસે ગયા છે. ભગવાન સદાશિવે પૂછ્યું કે દેવી પરીક્ષા કરીને આવી ગયા? અને ત્યારે માં ભવાની સંકોચવશ કહે છે કે ના, હું દર્શન કરીને આવી ગઈ. અને ભોળાનાથે તરત જ આંખ બંધ કરી અને જેવો એમનો એક સ્વર ચાલુ કર્યો ને એટલે એને તો 3 ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન થઈ ગયું. મહાદેવે વિચાર્યું કે તમે જાનકીજીનું રૂપ ધારણ કર્યું અને રામ છે મારા ઈષ્ટ છે, તો એ અર્થમાં જાનકીજીને હું ઈષ્ટ દેવી એટલે માતાના રૂપમાં સ્વીકાર કરું છું. એટલે આજથી તમારો ત્યાગ, મનોમન ત્યાગ કરી દીધો છે. ભગવાન ભોળાનાથ કંઈ બોલ્યા નથી. સદાશિવ અને પાર્વતીજીના
એવા ઘણા બધા લોક દ્રષ્ટાંતો છે. લોક દ્રષ્ટાંતોની અંદર એમનો વિગ્રહ બતાવ્યો છે, પણ શાસ્ત્રમાં વિગ્રહ બતાવ્યો નથી. મહાદેવ શાંત થઈ ગયા એટલે ઉમાદેવી સમજી ગયા કે મારો ત્યાગ થઈ ગયો છે. તરત જ સમજી ગયા અને એ ખૂબ જ નિરાશ રહેવા લાગ્યા છે. અસત્ય બોલ્યું. ભગવાન શિવજીએ મનોમન ત્યાગ કર્યો. ઉમાદેવી પોતાની જાતને ધિક્કારવા લાગ્યા છે અને એવામાં એ ભગવાન 87,000 વર્ષની સમાધિમાં ગયા. ઉમાદેવી એકલા એકલા પ્રાયશ્ચિત કરવા લાગ્યા છે. વ્યાકુળ રહે છે. એમને ખબર પડી ગઈ કે હવે આ વખતનો જે જન્મ ધારણ કર્યો છે એની ફલશ્રુતિ કાંઈ બાકી રહી નથી. ભગવાન સમાધિમાં છે અને મહાદેવી અહીંયા વિલાપ કરે છે. આપણે દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ મહાકાલ જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથાના પણ શબ્દમય દર્શન કરી લઈએ. ઉજ્જૈની નગરી, અવંતી નગરી, એમાં એક વિદ્વાન વસે. એ વેદોના જાણકાર હતા. શિવ પૂજામાં સર્વકાળ આસક્ત રહે. એ બ્રાહ્મણને 4 પુત્રો હતા અને એમાંથી સૌથી મોટો પુત્ર એ દેવપ્રિય, બીજો એ પ્રિય મેઘા, ત્રીજા પુત્રનું નામ સુકૃત હતું અને ચોથા પુત્રનું નામ સુવ્રત હતું. આ 4 પુત્રો પણ શિવ ભક્તિમાં રત રહેતા હતા અને એ જ સમયે રત્નમાલા નામના પર્વત પર એક દૂષણ નામનો મોટો અસુર પ્રગટ થયો. બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત કરી અને મદ ગર્વિત બની પોતાના ધાર્યા પ્રમાણે કરતો હતો. બધા જ દેવતાઓને જીતી લઈ એણે દેવતાઓના સ્થાનને ભ્રષ્ટ કરી દીધા હતા. વેદ ધર્મોને, સ્મૃતિ ધર્મોનો નાશ કરી દીધો હતો અને એ દૂષણ પોતાના મોટા 4 દૈત્યોને સાથે લઈ અને બ્રાહ્મણોને પીડા આપી રહ્યો હતો. બ્રાહ્મણોનો વિનાશ કરતો કરતો એ ઉજ્જૈની નગરી સુધી પહોંચવાની તૈયારી હતી. જ્યારે આ બ્રાહ્મણોને ખબર પડી, એણે એના પુત્રોને કહ્યું કે આપણી પાસે કોઈ મોટી સેના નથી કે નથી કોઈ એવું શારીરિક બળ. આપણે જો આ દૂષણ દૈત્યને ડામવો હોય તો ભગવાન સદાશિવની જ આરાધના કરવી પડે. અને ત્યારે આ દૈત્યોના ઉત્પાત જોઈ દુઃખી થયેલા બ્રાહ્મણોએ ભગવાન સદાશિવની આરાધના કરી. બ્રાહ્મણો પાર્થિવ લિંગની પૂજામાં સતત મગ્ન રહેવા લાગ્યા, રત રહેવા લાગ્યા. અને દૂષણને ખબર પડી કે આ બધા જ ઉજ્જૈની નગરીના બ્રાહ્મણો તો પાર્થિવ પૂજા કરી રહ્યા છે, ભગવાન સદાશિવનું પૂજન કરી રહ્યા છે. આ બ્રાહ્મણોને સૌથી પહેલા એનો નાશ કરો. દૈત્ય સેના એના બધા જ શસ્ત્રોની સાથે હાહાકાર કરતી આવી છે. બ્રાહ્મણોને મારો, કાપો, આવા મોટા મોટા અવાજો કરતી કરતી આવી છે. અને એ જ સમયે કે જ્યાં બ્રાહ્મણો પાર્થિવ લિંગ બનાવી રહ્યા હતા, હાહાકાર સાંભળી અને ધ્રુજી ગયા. પરંતુ જેવા એક પાર્થિવ લિંગની સમીપ આવ્યા એટલે પાર્થિવ લિંગ અને બ્રાહ્મણોની સહિત જ એ સ્થાનમાં એક મોટો ખાડો પડી ગયો. બધા ઊંડે ઉતરી ગયા અને ભગવાન એ જ સ્થાને મહાકાલ રૂપે પ્રગટ થયા છે. અને એ મહાકાલે એક મોટો હાકોટો નાખ્યો છે. એક મોટી એવી ભયંકર ગર્જના કરી, ભયંકર એવી ત્રાડ પાડી છે કે એ ત્રાડનો અવાજ સાંભળતાની સાથે જ બધા જ દુષ્ટ દૈત્યો હતા એ ત્યાં ને ત્યાં ભસ્મ થઈ ગયા. પ્રાગટ્ય થયું, બ્રાહ્મણોને અભય વરદાન આપ્યું છે. બોલો મહાકાલેશ્વર મહાદેવ કી જય. હર હર મહાદેવ.
ભસ્મ આરતી, બહુ મોટું મહાત્મ્ય છે ભસ્મ આરતીના દર્શનનું. આ જગતમાં જો આપણે મહત્વની વાત કરીએ ને તો કોણ કોણનું મહત્વ છે. આ બધા મહત્વની વચ્ચે આપણે આપણું મહત્વ સાબિત કરવાનું છે, પ્રસ્થાપિત કરવાનું છે. ભગવાન સદાશિવે મા ભવાનીનો ત્યાગ કર્યો. 87,000 વર્ષની સમાધિ પૂર્ણ થતા ભગવાન સદાશિવ પરત આવ્યા કૈલાસ પર. અને પરત આવ્યા ત્યારે મા ભવાનીની સાથે કૈલાસના શિખર પર બિરાજેલા હતા. એ જ સમયે દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કરેલું હતું. એમાં બધાને જ આમંત્રણ આપેલું હતું, માત્ર સદાશિવને આમંત્રણ નહોતું. ભવાની એટલે એની પુત્રીને આમંત્રણ નહોતું. આજે આપણે એક સુંદર મજાની ઝાંકી છે અને એની પહેલા એ ઝાંકી આવે પછી તો આનંદ ઉત્સવ કરવાનો જ છે, પરંતુ એ ઝાંકીના દર્શન કરીએ એ પૂર્વે આપણે બધા આમ હસતા ખેલતા હોઈએ, મુખ આપણું એકદમ પ્રફુલ્લિત બની જાય, એના માટે આપણે આપણા એકાઉન્ટ ભોલેના દરબારમાં ખોલાવી લઈએ. शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है. शिव लहरी के दरबार में सबका खाता है. वो जितना जिनके भाग्य में लिखा हो, जितना जिनके भाग्य में लिखा उतना ही पाता है. मेरे भोले शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है. शिव लहरी के दरबार में सबका खाता है. जय भोलेनाथ. जितना जिसके भाग्य में लिखा, जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है. मेरे भोले शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है. भोले के दरबार में सबका खाता है. जय भोलेनाथ. महादेव चाहे गरीब हो चाहे अमीर हो उनको एक समान, उनको एक समान, उनको एक समान. चाहे गरीब हो चाहे अमीर हो उनको एक समान. गरीब हो चाहे अमीर हो उनको एक समान, उनको एक समान. और सबकी बिगड़ी वही बनाए, सबकी बिगड़ी वही बनाए हम सबका दातार. मेरे भोले शिव लहरी मेरे भोले शिव लहरी, हाँ भोले के दरबार में सबका खाता है. शिव लहरी के दरबार में सबका खाता है. शिव लहरी के दरबार में सबका खाता है. अभी सबका खाता है. अरे भगवे में भगवान छुपा है मानव तू पहचान, मानव तू पहचान, मानव तू पहचान. भगवे में भगवान छुपा है मानव तू पहचान. भगवे में भगवान छुपा है मानव तू पहचान. मानव तू पहचान, मानव तू पहचान. नकली रंग में कपड़े रंगे वो मानव नहीं शैतान. मेरे भोले शिव
शिव लहरी मेरे भोले शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है।